અઢી વર્ષ પછી રાજપીપળા કોર્ટે ચુકાદો આપ્યો છે અને ચેતર વસાવા સહિત તેમના પત્ની અને 9 જે લોકો હતા એ 9 લોકો વિરુદ્ધ 7 વર્ષની એ સજા સંભળાવી છે। ચેતર વસાવા રાજપીપળા કોર્ટે હાજર પણ થયા હતા, પરંતુ તેમને રાજપીપળાની અંદર જેલમાં રાખવામાં નથી આવ્યા। તેમને વડોદરા સેન્ટ્રલ જેલની અંદર મોકલી દેવામાં આવ્યા અને ત્યાં તેમનો કેદી નંબર તરીકે 90888 છે। રાજપીપળા કોર્ટનો ચુકાદો છે 193 થી વધુ પેજની એ આખો હુકમ પણ જારી કર્યો છે, જેમાં આગામી જે દિવસો છે તેમાં અલગ અલગ તારીખો પડશે અને ત્યારબાદ અન્ય જે કેસો છે તેમાં પણ ચેતર વસાવાની મુશ્કેલી વધી શકે તેમ છે। એટલે કે હવે ચેતર વસાવા ઉપર એ ધારાસભ્ય પદની પણ લટકતી તલવાર છે। ગઈકાલે પૂર્ણેશ મોદીએ પણ એવું જ કહ્યું કે કાયદાકીય રીતે જે પણ જોગવાઈ હશે તે રીતે કાર્યવાહી કરવામાં આવશે। જો કાયદાની અંદર ચેતર વસાવાનું પદ એ ગુમાવવામાં આવતું હોય તો તે પછી ધારાસભ્ય પદ ઉપર રહી નહીં શકે। આખો વિડીયો જોતા પહેલા હજુ પણ અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરો અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવા સહિત તેમના પત્ની અને બીજા અન્ય લોકોને 7 વર્ષની જેલની સજા છે તે રાજપીપળા સેશન્સ કોર્ટ દ્વારા સંભળાવવામાં આવી। સાથે જ રાજપીપળા સેશન્સ કોર્ટે વડોદરા સેન્ટ્રલ જેલની અંદર આ તમામ લોકોને મોકલી દેવામાં આવ્યા। ધારાસભ્ય ચેતર વસાવા જેલમાં કેદી નંબર 90,888 થી ઓળખાશે। ચેતર વસાવા અને તેમના પત્ની સહિતના તમામ આરોપીઓને 7 વર્ષની જેલની સજા છે તે સંભળાવવામાં આવી છે। નવેમ્બર 2023માં ફોરેસ્ટ કર્મચારીઓને મારવાના કેસમાં કોર્ટે આ ચુકાદો આપ્યો છે। સાથે ચેતર વસાવા સહિત અન્ય સામે કોર્ટે 190 પાનાનો ચુકાદો એ આખરી હુકમ રાખ્યો હોવાની પણ સામે વાત આવી રહી છે। જે રીતના ગઈકાલે ભારે ચર્ચાઓ ચાલી રહી હતી કે શું ચેતર વસાવાનું ધારાસભ્ય પદ રદ થશે તો તેની પણ પુષ્ટિ છે તે કરી દેવામાં આવી હતી અને ત્યારબાદ એ તમામ જે આરોપીઓ છે આ ગુનાના તમામ આરોપીઓને વડોદરા સેન્ટ્રલ જેલ ખાતે મોકલી આપવામાં આવ્યા છે। ચેતર વસાવા તેમના પત્ની સહિતના તમામ આરોપીઓને કાલ સાંજે એ કોર્ટની અંદરથી જેવો આદેશ છૂટ્યો ત્યારબાદ તેઓને વડોદરા સેન્ટ્રલ જેલ ખાતે મોકલી દેવામાં આવ્યા। ઉમંગ જોડાયેલા છે। ઉમંગ, જે રીતના 7 વર્ષની સજા અને સજા બાદ તમામ આરોપીઓને સેન્ટ્રલ જેલ ખાતે વડોદરા મોકલી દેવામાં આવ્યા, શું વધારે વિગત? જી બિલકુલ કૃણાલ, ગઈકાલે ગુજરાતની રાજનીતિમાં ખળભળાટ મચાવતા એ સમાચાર સામે આવ્યા હતા, જેમાં આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવા વિરુદ્ધ 2023માં એક કેસ નોંધાયેલો હતો, જેમાં વનકર્મીને પોતાના ઘરે બોલાવીને મારવાના એક કેસમાં અઢી વર્ષ પછી રાજપીપળા કોર્ટે ચુકાદો આપ્યો છે અને ચેતર વસાવા સહિત તેમના પત્ની અને 9 જે લોકો હતા એ 9 લોકો વિરુદ્ધ 7 વર્ષની એ સજા સંભળાવી છે। જેમાં ગઈકાલે ચેતર વસાવા રાજપીપળા કોર્ટે હાજર પણ થયા હતા, પરંતુ તેમને રાજપીપળાની અંદર જેલમાં રાખવામાં નથી આવ્યા। તેમને વડોદરા સેન્ટ્રલ જેલની અંદર મોકલી દેવામાં આવ્યા અને ત્યાં તેમનો કેદી નંબર તરીકે 90888 છે। જે રીતે ચેતર વસાવાનું ધારાસભ્ય પદ ઉપર પણ અત્યારે લટકતી તલવાર છે, કારણ કે રિપ્રેઝેન્ટેટિવ એક્ટ ઓફ પીપલ 1951(8)(3) અંતર્ગત જે કલમ છે તે અંતર્ગત કોઈ પણ ધારાસભ્ય હોય, સાંસદ સભ્ય હોય, કોઈ રાજનૈતિક પદ ઉપર કોઈ વ્યક્તિ બિરાજમાન હોય તો તે 2 કે તેથી વધુ વર્ષની જો તેમને સજા આપવામાં આવે કોર્ટ દ્વારા તો તેમનું ધારાસભ્ય પદ અથવા સાંસદ સભ્ય પદ જે પણ હોય તે રદ ગણાય। એટલે કે હવે ચેતર વસાવા ઉપર એ ધારાસભ્ય પદની પણ લટકતી તલવાર છે। ગઈકાલે પૂર્ણેશ મોદીએ પણ એવું જ કહ્યું કે કાયદાકીય રીતે જે પણ જોગવાઈ હશે તે રીતે કાર્યવાહી કરવામાં આવશે। જો કાયદાની અંદર ચેતર વસાવાનું પદ એ ગુમાવવામાં આવતું હોય તો તે પછી ધારાસભ્ય પદ ઉપર રહી નહીં શકે। પરંતુ અત્યારે જે રીતે રાજપીપળા કોર્ટનો ચુકાદો છે 193 થી વધુ પેજની એ આખો હુકમ પણ જારી કર્યો છે, જેમાં આગામી જે દિવસો છે તેમાં અલગ અલગ તારીખો પડશે અને ત્યારબાદ અન્ય જે કેસો છે તેમાં પણ ચેતર વસાવાની મુશ્કેલી વધી શકે તેમ છે। ભરૂચ કોર્ટે પણ ચેતર વસાવાને 29 જુલાઈના રોજ કોર્ટની અંદર હાજર રહેવાનું એ ફરમાન બહાર પાડ્યું છે, કારણ કે થોડા સમય પહેલા ચેતર વસાવાએ પોલીસ વિરુદ્ધ એ થોડી આકરા શબ્દોની અંદર ટિપ્પણી કરી હતી અને તે જ કેસને લઈને હવે ભરૂચ કોર્ટે પણ તેમને સમન્સ પાઠવ્યું છે। એટલે કે અલગ અલગ કેસોની અંદર ચેતર વસાવાની મુશ્કેલી જશે। હાલ તો ચેતર વસાવા વડોદરા સેન્ટ્રલ જેલની અંદર કેદી નંબર 90888 તરીકે તેમને રાખવામાં આવ્યા છે અને હવે આગળની સુનાવણી અલગ અલગ કેસોમાં કૃણાલ હાથ ધરાશે। જી બિલકુલ, આભાર જોડાવા બદલ, માહિતી આપવા બદલ। તો ચેતર વસાવાના જે એક બાદ એક કેસો છે તેને લઈ કોર્ટ દ્વારા હુકમ છે તે આદેશ કરવામાં આવી રહ્યા છે। આગામી દિવસોમાં ચેતર વસાવાનું એ રાજકીય કદ છે તે આ જે જેલની સજા છે તેનાથી ઓછું થાય છે કે પછી એ કોઈ શરણાગતિ સ્વીકારી અને પછી જે ચર્ચાઓ ચાલી રહી છે ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાની એ ચર્ચાઓ છે તે સાચી પડતી દેખાઈ રહી છે। પણ અત્યારે ચેતર વસાવાએ વડોદરા સેન્ટ્રલ જેલની અંદર કેદ છે। આગામી દિવસોની અંદર ચેતર વસાવા શું કોઈ મોટો નિર્ણય કરે છે કે પછી કાયદાકીય પ્રક્રિયામાં તેઓ લડત ચાલુ રાખે છે એ પણ જોવાનું રહેશે।
ખેડૂત ભાઈઓ છે એ ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.